ડીસામાં ટીપી સ્કીમનો વિવાદ વકર્યો. ખેડૂતોએ બીજું જૂથ ટીપી સ્કીમના સમર્થનમાં આવ્યું. ભાજપમાં જૂથવાદને કારણે ટીપી સ્કીમ લટકી રહી હોવાના ખેડૂતોના આક્ષેપ. ડીસા શહેરમાં પ્રથમ વખત અમલમાં મુકાનારી ટીપી સ્કીમ છેલ્લા 10 વર્ષથી અદ્ધરતાલ છે, ત્યારે ફરીથી તેનો મુદ્દો ચગ્યો છે. તાજેતરમાં ટીપી કમિટીની મળનારી બેઠકમાં ખેડૂતોના એક જૂથે ટીપી સ્કીમનો વિરોધ કર્યો, જ્યારે આજે ખેડૂતોના બીજા જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું. ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદને કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાના પણ આક્ષેપ કરી ખેડૂતોના હિતમાં આ ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવામાં માંગ કરી. ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું, પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હિત કરતા કેટલાક નેતા અને બિલ્ડરોએ પોતાના અંગત લાભ માટે અમલમાં મૂકવાતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતા છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અદ્ધરતાલ રહી હતી. જ્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકોના કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી. જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાની જણાવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો. જ્યારે આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતો ટીપી સમર્થનમાં આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું કે ટીપી સ્કીમના નકશાઓ જોતા વિસ્તારના રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા સહિતની સુવિધા મળવાની હોવાથી ખેડૂતો ટીપી સ્કીમનું સમર્થન કરે છે. અગાઉ જ ખેડૂતોએ વિરોધ કર્યો. તેઓની જમીન પણ આ વિસ્તારમાં આવેલ નથી અને તેઓને કોઈએ ઉશ્કેરી અને વિરોધ કરવા મોકલ્યા હોવાના ખેડૂતો આક્ષેપ કરી હવે આ ટીપી સ્કીમ ઝડપથી લાગુ કરવાની માંગ કરી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ટીપીનો પ્રશ્ન ઘણા સમયથી અટવાયેલો છે. જે જગ્યાએથી ટીપી પસાર થાય છે ત્યાંના ખેડૂતોની આજની રજૂઆત છે કે ટીપી જો ત્યાંથી પસાર થાય તો એના નકશા મુજબ ગટર, ભૂગર્ભ ગટર યોજના, લાઇટ, રસ્તા એ બધી સગવડો મળે એમ છે. ઘણા બધા ખેતરોને એવું પણ છે કે નાના નેળિયા છે એને કરવા જઈએ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય એવા છે. તો આ ટીપી આવી જાય તો ટીપીના કારણે રોડ, રસ્તા, ગટરની બધી તમામ સુવિધાઓ મળે એવી છે. એટલે તમામ ખેડૂતો જે છે ટીપી 3 જે વોર્ડ નંબર 3માં આવે છે એ તમામ ખેડૂતો અત્યારે સંમતિ આપે છે. એમના સર્વે નંબરો સાથે એમણે સહીઓ કરી છે. નગરપાલિકાની અમારી વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે આ ટીપીને અગ્રતા ક્રમે લેવામાં આવે અને જલ્દીમાં ટીપી પસાર કરી અને ત્યાં આગળ રોડ, રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે. ડીસા પાલિકામાં ટીપી સ્કીમ એક જે મુખ્યમંત્રીની સૂચનથી એમના જે આ માગણી હતી ને એમને દરેક નગરપાલિકાઓમાં ટીપી સ્કીમ મૂકવા માટે ખૂબ આંદોલનો થાય છે, પણ આપણે ટીપી સ્કીમ આપણા સૌના પ્રયાસથી મુખ્યમંત્રીએ આપી છે. અને સૌની માગણી છે કે ડીસા ખૂબ ભરચક વિસ્તાર થયો છે, એટલે એક બહાર ડેવલપ કરવા માટે પણ કે જેને જે આગળ તમામ સુવિધા હોય જે નગરપાલિકા આપે, રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, અંડરગ્રાઉન્ડ, એ બધા માટે એક ટીપી સ્કીમ ખૂબ જરૂરી હતી. ખૂબ શહેર હાલ ટ્રાફિક પણ એટલો થઈ ગયો છે અને શહેરનો વિકાસ પણ જરૂરી છે, એટલે શહેરના વિકાસ માટે એક ટીપી સ્કીમ જરૂરી હતી એવું તો બધાને લાગતું હતું શહેરના. અને એક આપણે ટીપી સ્કીમ મળી જ છે, પણ એના માટે ક્યાંક કોકનો વાંધાવટ કે હશે. પણ આજે મેં દેખ્યું છે કે વચ્ચે જે આવ્યા હતા એના કરતાં અહીં સાચા ખેડૂતો પણ મને દેખાય છે અને તેઓ સહીઓની સર્વે નંબર હાથેની છે. એટલે મને લાગે છે કે સૌ ટીપી સ્કીમના હિતમાં આ કરવા માગે છે અને અમને પણ લાગે છે કે શહેરના હિતમાં ટીપી સ્કીમ કરવી જોઈએ. અને આ સૌ આવ્યા છે, એમની માગણી છે, એમને આવેદનપત્ર પણ આપ્યું છે. તો અમે આ દિશામાં ચોક્કસ વિચારી અને જલ્દીથી જલ્દી ટીપી સ્કીમ મુકાય તેના માટે અમે પણ જ્યાં પણ રજૂઆત કરવાની છે કરીશું અને અમારથી પણ બનતા પ્રયત્ન કરીશું એવી આપ સૌને યાદ આપીએ છીએ. હા, એમાં આ મુદ્દો લેવામાં આવ્યો હતો. એમાં પણ કેટલાક લોકોએ કીધું હતું, બરાબર. એના પછી સર્વે કરાયો, કેટલાક લોકોએ સાંભળ્યું, તમારા મીડિયા મારફતે જ કેટલાક લોકોએ દેખ્યું કે ટીપી સ્કીમનું કેટલાક લોકો વિરોધ કરે છે. એટલા માટે મારી પાસે અગાઉ પણ કેટલાય જણા આવ્યા હતા, મને કે આ વિરોધ કરે છે, પણ એમાંથી કેટલાય ખેડૂત પણ નથી એવું મેં જાણ્યું છે એમને કહેવા પ્રમાણે. અને આજે જે સહીઓ કરીને મેં દેખ્યું છે કે આ લોકોની અને સર્વ ગામ લોકોની એવું માગણી છે કે ટીપી સ્કીમ ગામના વિકાસમાં હોવી જોઈએ. તો અમે પણ આ દિશામાં પોઝિટિવ દિશામાં 100% વિચારીશું અને પ્રયત્ન કરીશું. આજે ખેડૂતોને એક જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે ગયા વખતે ટીપી કમિટી મળેલી હતી અને તેમાં કોરમ ન થવાથી ટીપી કમિટી મુલતવી રહેલી હતી અને તેમાં જે એજન્ડા હતો કે અમુક વિસ્તારમાં ટીપી પાડવી તે બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી કે અમે લોકો તેના ખેડૂતો છીએ અને અમે ટીપી ઈચ્છીએ છીએ. એટલે અમારા વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટર વગેરેની સુવિધા મળી રહે તે માટે ટીપીનું પ્લાનિંગ કરવું. અગાઉ સર ખેડૂતો આવ્યા હતા અગાઉ ગયા વખતે જ્યારે ટીપી કમિટીની મિટિંગ મળી ત્યારે ખેડૂતોના એક જૂથ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવેલી હતી કે અમારે ટીપી નથી જોઈતી. જ્યારે આજે બીજી વખત બીજા ખેડૂતોના જૂથ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ટીપી કમિટી જોઈએ છે, ટીપી સ્કીમ જોઈએ છે.
એટલે હવે નગરપાલિકા જ્યારે આગામી ટીપી કમિટી મળશે ત્યારે તેમાં આ બાબતે યોગ્ય નિર્ણય કરશે.